હેલો મિત્રો, બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કે મિત્રો, આપણે ઘણા દિવસથી વિડીયો આવતા બંધ થઈ ગયા હતા. એનું કારણ એ હતું કે આપણે બેલેન્સ મોબાઈલમાં સમાપ્ત થઈ ગયું હતું. અને આજે અમે અમારા ગામ પાસે આવેલું નેહાડા અમે ગયા હતા અને બેલેન્સ પુરાવી નાખ્યું છે. અને બેલેન્સ પુરાવીને અમે આવી ગયા અને આપણો બ્લોગ વિડીયો સારું થઈ જાય છે. હવે આપણે ડેલી વિડીયો અપલોડ કરવાનો કોર્સ લેવી છે. અને મિત્રો, અમે ચશ્મા પણ લાવ્યા છીએ પૂરા, અને બ્લેક કલરના ચશ્મા કહેવાય. અમે સ્પેશિયલ વિડીયો બનાવતો ચશ્મા લાવ્યો છું. ચાલો એ ચશ્માનું અનબોક્સિંગ તો કરીને તમને બતાવી કે ચશ્મા કેવા છે અને એની કિંમત શું છે. ચાલો ચશ્માનું અનબોક્સિંગ કરીએ. તો મિત્રો, આ છે આપણા ચશ્મા. આનું અનબોક્સિંગ કરવાના છે. ચાલો આને અનબોક્સિંગ કરીને તમને ચશ્મા બતાવી કે કેવા ચશ્મા લાગે અને ચશ્માની કિંમત શું છે અને તમને લેવા જોઈએ કે નહીં. ચાલો, આ છે મિત્રો, આ છે ચશ્માનું પેકિંગ. આમાં ચશ્મા પેક આવે એટલે આ તો જરૂરી રાખવું પડે, કારણ કે તમે બહાર નીકળો ચશ્મા કે કિંજામાં નાખી નીકળવું હોય તો આમાં નાખી નીકળે. આને આપણે મૂકી દેવી સાઈડમાં. જો મિત્રો, આ છે આપણા ચશ્મા. અને આ મિત્રો કપની ઉપર છે આ પેક આવે કાગળિયું આપણે કાઢવાનું છે. જો મિત્રો, આપણે કાગળિયું નહીં રહી ગયું. કાગળિયું કાંઈ કામનું નથી એટલે મૂકી દેવી. જો મિત્રો, આ છે આપણા ચશ્મા. આ ચશ્મા છે 130 રૂપિયાના. અને ચશ્મા 130માં તમને મોંઘા પડે એવા છે નહીં, કારણ કે આની સ્પ્રે કારણ કે જાડી આવે એટલે ભાંગવા તૂટવાની ચિંતા નથી. અને આનો કાચ પણ આમ જાડું આવે. જો ચશ્મા તમારે એમ બહાર નીકળવા માટે ચશ્મા સારા છે. 130માં તમે મોંઘા પડે એવા ચશ્મા નથી. ચાલો આપણે પહેરીને પણ બતાવી. મિત્રો, આમાં છે ચશ્મા. ચશ્મા તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવશો. અને 130 રૂપિયામાં ચશ્મા કેવા છે એ પણ કોમેન્ટમાં જણાવશો. અને આ બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરશો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેશો. અમારા આવા નવા બ્લોગ આવતા રહેશે.